કે ઓય ઊંઘાઈ જા પ્રોફેટી ખૂબ હતી કે હું મરું કે સિકંદરે કે સવારી શું થવાનું છે જાનકી નતું જોયું કે સવારી શું થવાનું છે મારા બાપ કોઈને ખબર નહીં તમે તો ગીત ગો છો ને અરે ફૂલ બરી સાબરી વેણે શું થાશે વેણ તમારા યાતના લડાકે રે કાલ કેની ભાલ્યું છે આ બોય છે આ મરબું જા ખૂબ ગાતી જો હવે તમારા કઠાલમ નહીં ગાતી ના મરબની ધારા નહીં મારતા કે જબર પરિવાર છે અમારે તો મારો ભોણો ગાડી જાતો શકે તો વાતો પડી છે ખૂબ છોકરા દીકરીઓ ખૂબ સારું આવ્યું છે પછી ભજન કર્યા જો ભજન કર્યું છે ને આ એમની જ ભૂમિકાઓ છે આ બધા જઈ આવ્યા છે આ બધા દડા બાપુ આ બધા કટકાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી ને પૂરા પાછા ગુજરાતમાં તો આ ગુજરાતમાં અહીં પાકે બાર બધા તો અહીંયા પાછા હતા નો અંધારમાં જો તે થોડા રોણીની અને જેસરની હમાજ્યો પેલો 10 ફૂટ ગાળો હતો અને હવે એક વેજ રહ્યો છે હવે આ જુઓ એ ગો જેસર અંજારનો નતો પડબીનો હતો પાડલી ઓકે પાડલીનો હતો એને આવીને હતાણો હતો અને એનો બનેવી ને નોકરી કરતો હતો હું બધું મંદિરમાં ઉઠે બેન પૂછીને નીકળ્યો એટલે નોકરી કરતો હતો પછી અહીંયા હતાણો જે રાધાએ કીધું અંજારવાળે કે તું ઓની પૂછી લે આ અહીંયા હતાણો તો મંદિર હા કે આ બેઠો તા તરવે લઈ એનો બની બેઠો કે હવે ઉડશે તોય મહિના છો અને હું બેઠો છે તો મને આજ છોડ્યું બની તમને તમને હરે હરે અમારે હરે નામ ના મરબુની કોઈને કે હરે નામ એટલે કે છોડ્યું ને એમ કરી કે કામ મને કે એમ નોંધારો કરી નાખ્યો એનો ભણીએ ને એની ગુણ પણ મોર રખડી પડ્યો અને એનો બનીને નોકરી જ કરતો હતો ઇતિહાસ આ લખેલો છે ગુદામ હું બાપુ લખીને આવ્યો પછી હા તારે ગીસળ કે બાપુ કીધું હરે કોને કરું મારા દલડાની વાતો નથી રેવાતું હવે નથી રેવાતું જેને જેને કહું મારું કયું ના મને અરે ગોડો જોડીને મને એ મારે લોકો લાતો નથી રેવાતું હવે